નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 33માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે ગયા વીકની અંદર શ્વસન વિશે વાત કરતા હતા. ત્યારબાદ આપણે લેક્ચર નંબર 32ની અંદર રુધિર વાહિનીઓ અને તેના પ્રકાર વિશે માહિતી ભણ્યા હતા. હવે આપણે આજે વાત કરીશું લોહી લઈ જતી નળીઓ, કે જે આપણે 3 પ્રકારની જોઈ હતી: ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. હવે આપણા શરીરની અંદર વહેતું રુધિર એ શુદ્ધ કઈ રીતે થાય છે? તો બાળકો, તમે જાણતા હશો કે માનવ શરીરની અંદર લોહીને પરિભ્રમણ આપવાનું કામ, ઉપરાંત લોહીને શુદ્ધ રાખવાનું કામ એ માનવ શરીરની અંદર આવેલું ખૂબ જ એક અગત્યનું અંગ, કે જેને આપણે સારી રીતે ઓળખીએ છીએ, મનુષ્યનું હૃદય. તો કે બાળકો, હૃદય એ મનુષ્યનું ખૂબ જ ઉપયોગી સ્નાયુનું બનેલું અંગ છે. અને આ હૃદય છે એ લોહીને કઈ રીતે શુદ્ધ કરે છે, મનુષ્યના હૃદયની અંદર રુધિર કઈ રીતે શુદ્ધ થાય છે, એ પ્રશ્ન એ આપણે આજના લેક્ચર નંબર 33ની અંદર ભણવાનો છે. તો કે આ હૃદય વિશે આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહેલો પ્રશ્ન પર ધ્યાન આપીશું કે પ્રશ્ન બોર્ડમાં કઈ રીતે પૂછાય છે. તો સવાલ છે, માનવ હૃદયના રેખાંકનીય છેદની આકૃતિ દોરો અને કાર્ય પદ્ધતિ સમજાવો. ટૂંકમાં પ્રશ્ન તમને બાળકો 4 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. પ્રશ્ન તમને પૂછાય છે કે મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને એની કાર્ય પદ્ધતિ સમજાવો. અથવા તો મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય તે હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ સાથે દર્શાવો. તો એક નજર કરીએ બાળકો સૌથી પહેલાં આકૃતિ ઉપર. તો કે પ્રશ્નની નીચે અહીંયા તમે જોઈ શકો મનુષ્યના હૃદયની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો બાળકો, આ આકૃતિને ધ્યાનથી જોજો. આ આકૃતિ મોસ્ટ આઈએમપી આકૃતિ છે. આ આકૃતિની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ આકૃતિ તમને ચોપડીમાંથી, નવનીતમાંથી અથવા તો આ વિડીયોમાંથી પણ તમે જોઈ અને નોટમાં દોરી શકો છો. તો બાળકો, આ જે આકૃતિ દેખાઈ રહી છે એ માનવ હૃદયનો રેખાંતિક છેદ છે. એટલે કે મનુષ્યના હૃદયનો આડછેદ દર્શાવતી આકૃતિ આપેલી છે, કે હૃદય અંદરથી કેવું દેખાય છે તે દર્શાવતી આકૃતિ છે. અને આકૃતિ આઈએમપી છે. તો આ મનુષ્યનું હૃદય છે અને હૃદયનો આડછેદ દર્શાવતી આકૃતિ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. હવે આ હૃદયની અંદર જે તીર મારેલા છે એ કઈ દિશામાં ક્યાંથી લોહી જાય છે અને રુધિરનું શુદ્ધિકરણ કઈ રીતે થાય એ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે અને આકૃતિની પ્રેક્ટિસ પણ કરવાની છે. આ આકૃતિ તમે જવાબ લખી અને છેલ્લે પણ દોરી શકો, અથવા તો પ્રશ્નની શરૂઆતમાં પણ આ આકૃતિ તમે દોરી શકો. તો આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ જવાબની, અને પછી આકૃતિમાં પણ સાથે જોતા જઈશું. તો બાળકો, આપણે હૃદય વિશે વાત કરીએ. તો કે માનવીનું હૃદય એવું કહેવાય કે એક મુઠ્ઠીના કદ જેટલું હોય છે. એટલે કે આપણા બધાનું હૃદય આપણી મુઠ્ઠી જેટલી વડે એટલા કદનું હૃદય એ આપણી પાસે હોય છે. તો પહેલું જ વાક્ય લખેલું છે કે માનવ હૃદય એક મુઠ્ઠી જેટલા કદનું સ્નાયુલ અંગ છે. એટલે કે સ્નાયુનું બનેલું અંગ છે. આ મનુષ્યનું હૃદય એવું કહેવાય કે ચતુષ્ખંડી છે. એટલે કે મનુષ્યના હૃદયની અંદર બાળકો 4 ખાના છે. ઉપર તરફના ખાના એટલે કે ખંડો એને કર્ણક કહીશું, અને નીચે તરફના જે 2 ખંડો એને ક્ષેપક કહીશું. તો ટૂંકમાં જરાક આકૃતિમાં ધ્યાન આપીએ બાળકો કે મનુષ્યના હૃદયની અંદર કેટલા ખાના છે? તો કે મનુષ્યના હૃદયની અંદર બાળકો 4 ખાના છે. આ 4 ખાના એને ખંડો તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં એટલે કહી શકાય કે માનવીનું હૃદય એ ચતુષ્ખંડી હૃદય છે. એમાં ઉપર તરફના જે 2 ખંડો છે એને કર્ણકો કહીશું, અને નીચે તરફના જે ખંડો છે એને ક્ષેપકો કહીશું. કર્ણકોમાં વાત કરીએ તો બાળકો ડાબું કર્ણક અને જમણું કર્ણક, જે ઉપર તરફના ખાના આકૃતિમાં દેખાઈ રહ્યા છે, મેં લાલ પેનથી અંડરલાઇન કરી છે. તો ઉપરના ખાનાને આપણે શું કહીશું બાળકો? કર્ણકો. અને નીચે તરફના જે ખાના છે એને આપણે શું કહીશું? ક્ષેપકો. ક્ષેપકોમાં ડાબું ક્ષેપક અને જમણા ક્ષેપકનો સમાવેશ થાય છે.
તો ટૂંકમાં હૃદયની અંદર 4 ખાના છે, માટે મનુષ્યનું હૃદય એ ચતુષ્ખંડી કહેવાય છે. ઉપર તરફના ખંડોને કર્ણકો કહીશું અને નીચે તરફના ખંડોને શું કહીશું બાળકો? ક્ષેપકો. કર્ણકોમાં આવશે ડાબું કર્ણક અને જમણું કર્ણક. ક્ષેપકોમાં આવશે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. તો આ વાત કરી આપણે હૃદયના ખાના વિશેની વાત. આગળ વધીએ બાળકો કે રુધિર દ્વારા જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. એની ચર્ચા આપણે આગળના પ્રશ્નમાં કરી ગયા કે મનુષ્યમાં વાત વિનિમય O2 અને CO2નું વહન એ રુધિર દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એને આપણે કહીશું અશુદ્ધ રુધિર. એ શુદ્ધ કરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? ફેફસામાં. તો યાદ રાખવું, શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર એટલે શું બાળકો? તો કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનો તફાવત શું? તો કે શુદ્ધ અને અશુદ્ધ રુધિરનો તફાવત એકદમ સરળ છે. જે લોહીમાં ઓક્સિજન ભળેલો હોય એને આપણે કહીશું શુદ્ધ રુધિર, અને જે લોહીમાં ઓક્સિજન હોતો નથી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળેલો હોય એને આપણે કહીશું અશુદ્ધ. બરાબર યાદ રાખજો બાળકો. શુદ્ધ અને અશુદ્ધ બંને રુધિરનો રંગ લાલ જ હોય છે. એવું ન હોય કે શુદ્ધ રુધિર એટલે લાલ અને અશુદ્ધ એટલે કાળું, એવું ન હોય. શુદ્ધ અને અશુદ્ધનો એક જ તફાવત, ઓક્સિજનવાળું રુધિર એને આપણે કહીશું શુદ્ધ રુધિર, અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એને આપણે કહીશું અશુદ્ધ રુધિર. તો ઓક્સિજનયુક્ત રુધિર એને શુદ્ધ રુધિર કહીશું અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એને અશુદ્ધ રુધિર કહીશું. તેવું કહેવાય કે બાળકો આપણા અંગોમાંથી એકત્ર થતું કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એ બધું જ રુધિર એકઠું થઈ અને શુદ્ધ થવા માટે ફેફસા તરફ લઈ જવામાં આવે. કારણ તો કે ફેફસામાંથી જ ઓક્સિજન ભળે છે. કયો ઓક્સિજન? તો કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ O2 એ ફેફસામાંથી જાય છે. આપણે શ્વસન તંત્રમાં વાત કરી હતી એ પ્રમાણે. તો ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરને અશુદ્ધ રુધિરને શુદ્ધ કરવા માટે ફેફસામાં લઈ જવું પડે, અને ફેફસામાં રહેલું શુદ્ધ રુધિર ઓક્સિજનવાળું એને ફરીથી અંગો તરફ મોકલવામાં આવે, પણ એ પહેલાં એ હૃદયમાંથી પસાર થાય છે. તો CO2 યુક્ત રુધિરને ફેફસામાં લઈ જવા માટે હૃદયમાંથી જવું પડે છે, અને ફેફસામાં રહેલું શુદ્ધ રુધિર એને અંગો તરફ વહન પામવા માટે પણ હૃદય તરફ મોકલવામાં આવે છે. એટલે મુદ્દો લખેલો છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ કે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફરીથી હૃદયમાં દાખલ થાય, ત્યારબાદ શુદ્ધ રુધિરને દબાણપૂર્વક પંપ કરી અને શરીરના વિવિધ અંગો તરફ મોકલવામાં આવે. ટૂંકમાં હૃદય એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં રુધિર શુદ્ધ થાય છે અને દબાણપૂર્વક પંપથી વિવિધ અંગો તરફ એ રુધિરને મોકલવામાં આવે છે. ટૂંકમાં હૃદય એક પંપ જેવું કામ કરે છે. તો આ હૃદયની આપણે કાર્યપદ્ધતિ જોવાની છે. એ પહેલાં રુધિરનું પરિવહન ક્યાંથી ક્યાં થાય છે એ ખાસ અગત્યનું છે. તો એની માટે જરાક આકૃતિમાં ધ્યાન આપીશું. હું તમને ટૂંકમાં પહેલાં સમજાવી દઉં. તેમ કહેવાય કે હૃદયનો પ્રવાહ, હૃદયની અંદર રુધિરનો પ્રવાહ કઈ દિશામાં હોય? તો બાળકો સૌથી પહેલાં ઉપરના જે બે ખાના છે ડાબું કર્ણક અને જમણું કર્ણક, એની અંદર રુધિર છે સૌથી પહેલાં આવે છે. તો બાળકો આ જે ડાબું કર્ણક દેખાઈ રહ્યું છે ત્યાંથી ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર હોય, એટલે આ ખાનામાં ફેફસામાંથી આવતું શુદ્ધ રુધિર હોય. એ શુદ્ધ રુધિર પહેલાં ડાબા કર્ણકમાં ઠલવાય. ડાબા કર્ણક પછી રુધિર છે અહીંયા વાલ્વ આવેલો હોય, એ વાલ્વ મારફતે રુધિર ક્યાં આવે છે? ડાબા ક્ષેપકમાં આવે છે. કયો વાલ્વ આવેલો હોય એની ચર્ચા હમણાં આપણે કરીશું. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની આપણે જો વાત કરીએ તો બંને વચ્ચે જે વાલ્વ આવેલો હોય એ વાલ્વની આપણે ચર્ચા કરીએ. તો વાલ્વ આપણે યાદ રાખવાના છે. કર્ણક અને ક્ષેપક વચ્ચે છે બે પ્રકારના વાલ્વ આવેલા હોય છે. એક દ્વિદલ વાલ્વ અને બીજો આવે ત્રિદલ વાલ્વ. તો એ વાલ્વ ખુલશે તો જ એમ કહેવાય કે રુધિર એકમાંથી બીજા ખાનામાં જશે. તો સૌથી પહેલાં હું તમને પ્રવાહની વાત કરી દઉં બાળકો. ચિત્રની અંદર તમે જોઈ શકો, પહેલાં ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે, એ રુધિર ઠલવાય ક્યાં? ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી એ શુદ્ધ રુધિર અંગો તરફ વહન પામે છે, કારણ કે ઓક્સિજનવાળું હોય. એ જ સમયે અંગોમાંથી એકત્ર થયેલું રુધિર કે જે રુધિર અશુદ્ધ રુધિર હોય એ જમણા ખાનામાં આવે છે, એટલે કે જમણા કર્ણકમાં આવે છે. એ અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર
એ ત્યાંથી ઠલવાય અને નીચેના ખાનામાં આવે, જેને શું કહીશું આપણે? જમણું ક્ષેપક. અને જમણા ક્ષેપકમાંથી રુધિરને શુદ્ધ થવા માટે ફરી પાછું અહીંથી ક્યાં લઈ જવામાં આવે છે? તો કે ત્યાંથી તેને ફેફસા તરફ લઈ જવામાં આવે અને ફેફસામાંથી ફરી પાછો ઓક્સિજન ભળશે બાળકો, એટલે ફરી પાછું એ રુધિર કેવું થઈ જશે? શુદ્ધ. એ શુદ્ધ રુધિર ફરી પાછું ક્યાં આવશે? ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં. અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં. અને જમણા ક્ષેપકમાંથી ફરી પાછું ફેફસામાં, ફેફસામાંથી પાછું ડાબા કર્ણકમાં, પાછું ડાબા ક્ષેપકમાં અને ફરી પાછું ત્યાંથી અંગો તરફ વહન પામે. આમ રુધિરનું હૃદયમાં 2 દિશામાં વહન થાય, તેથી આ વહનને બેવડું પરિવહન પણ કહે છે. તો આપણે જોઈએ જરાક હૃદયની કાર્યપદ્ધતિ. તો કે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર સૌથી પહેલાં ડાબા કર્ણકમાં આવે છે, ત્યારે ડાબું કર્ણક શિથિલ રહે છે. શિથિલ રહેવું એટલે કે લોહી ભરાતું હોય ત્યારે ડાબું કર્ણક શિથિલન પામે છે અને આ ડાબા કર્ણકની અંદર સૌથી પહેલાં રુધિર ભરાય છે, જે રુધિર ફેફસામાંથી આવે છે. અને રુધિર ત્યાં ભરાય છે, ડાબું કર્ણક છે પૂરેપૂરું લોહીથી ભરાઈ જાય પછી ડાબું કર્ણક બાળકો સંકોચાય છે. અને સંકોચાય એટલે એની વચ્ચે રહેલો આ વાલ્વ ખુલે અને લોહી એ શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાંથી ક્યાં ઠલવાય છે બાળકો? તો કે ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. ક્યાં ઠલવાય છે બાળકો? ડાબા ક્ષેપકમાં. ટૂંકમાં ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકની અંદર ઠલવાય છે. તે માહિતી અહીંયા આપવામાં આવી છે. તો જોઈએ આપણે ફરીથી મુદ્દો. તો કે ડાબા ક્ષેપકનું વિસ્તરણ પામે ત્યારે ડાબું કર્ણક સંકોચાય છે, આથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. જ્યારે સ્નાયુનું ડાબું ક્ષેપક સંકોચાય ત્યારે રુધિર શરીરના વિવિધ અંગોમાં હૃદયના પંપની જેમ દબાણપૂર્વક વહન પામે છે અને હૃદયમાંથી રુધિર શુદ્ધ અંગોમાં જાય છે. એટલે બાળકો શું કહે છે? તો કે સૌથી પહેલાં રુધિર છે ફેફસામાંથી ધમનીઓ અને શિરાઓ દ્વારા આવતું રુધિર સૌથી પહેલાં ડાબા કર્ણકમાં ઠલવાય, જે ઓક્સિજનવાળું રુધિર હોય છે અને એ રુધિર ત્યાંથી ડાબા ક્ષેપકમાં ઠલવાય છે અને ડાબા ક્ષેપકમાંથી એ રુધિર શુદ્ધ રુધિર અંગો તરફ વહન પામે છે. તો આ પહેલો માર્ગ. ફરીથી બાળકો આકૃતિમાં ફુફુક્ષ ધમની અને ફુફુક્ષ શિરા મારફતે રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય, ત્યાંથી એ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબા ક્ષેપકમાંથી એ શુદ્ધ રુધિર અંગો તરફ વહન પામે છે. હવે બીજો પ્રવાહની આપણે વાત કરીએ તો કે હૃદયના જમણા કર્ણકની વાત કરીએ તો જમણું કર્ણક શિથિલન કે વિસ્તરણ થાય ત્યારે શરીરમાંથી ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એમાં પ્રવેશે જ, એટલે કે અશુદ્ધ રુધિર છે. જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ઓક્સિજન વિહીન રુધિર તેની નીચે જણાવેલા ક્ષેપકમાં એકત્ર થાય છે અને આ સમયે જમણું ક્ષેપક શિથિલન કે વિસ્તરણ પામેલું હોય, આમ અશુદ્ધ રુધિર તેમાં જમા થાય છે. ત્યાર પછીનો મુદ્દો કે જમણા ક્ષેપકનું સંકોચન તથા ઓક્સિજન વિહીન રુધિર દબાણપૂર્વક ફેફસામાં પંપ કરાય છે, એટલે કે ફેફસામાં ધકેલાય છે. આમ ફેફસામાંથી રુધિરમાંથી CO2 દૂર થાય અને શુદ્ધ O2 તેમાં ભળે અને રુધિરનું શુદ્ધિકરણ થાય. એટલે કે બીજો માર્ગ હવે તમને આકૃતિમાં બતાવું બાળકો. તો આકૃતિમાં ધ્યાન આપજો કે બીજો માર્ગ એટલે કે જમણી બાજુની આપણે વાત કરીએ તો કે બધા અંગોમાંથી અગ્ર મહાશિરા અને મહાશિરા દ્વારા છે અશુદ્ધ રુધિર સૌથી પહેલાં જમણા કર્ણકમાં ઠલવાય છે. તો બાળકો આ રુધિર અશુદ્ધ હોય, અશુદ્ધ એટલે ઓક્સિજન વગરનું હોય, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય, એને શુદ્ધ કરવા માટે ફેફસામાં મોકલવું પડે. તો સૌથી પહેલાં અંગોમાંથી ધીમે ધીમે લોહી છે એકત્ર થાય છે અને અગ્ર મહાશિરા અને મહાશિરા મારફતે છે જમણા કર્ણકમાં ઠલવાય. જમણા કર્ણકમાંથી એ રુધિર વાલ્વ મારફતે નીચે ઠલવાય. ક્યાં? જમણા ક્ષેપકમાં ઠલવાય અને જમણા ક્ષેપકમાંથી એ રુધિરને શુદ્ધ કરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? ફેફસા તરફ છે એનું વહન થાય છે અને ફેફસામાં ફરી પાછો ઓક્સિજન ભળે છે અને રુધિર શુદ્ધ થાય છે અને ત્યાંથી ફરી પાછું ડાબા કર્ણકમાં આવે, ત્યાંથી ફરી પાછું ડાબા ક્ષેપકમાં આવે અને ત્યાંથી પછી અંગો તરફ જાય. અંગોમાં જાય એટલે ઓક્સિજનવાળું રુધિર વપરાય છે, પાછું એમાં કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ભળે છે, ફરી પાછું આ જમણી બાજુ આવે. ક્યાં? જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં, ફરી પાછું ફેફસામાં જાય, ફેફસામાં ફરી પાછું ઓક્સિજન ભળે અને રુધિર છે શુદ્ધ થાય.
આમ મનુષ્યની અંદર રુધિરનું પરિવહન બે દિશામાં થાય, તેથી તેને બેવડું પરિવહન કહે. કર્ણકોની દિવાલ વાત કરીએ તો કે પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ કેવી હોય છે બાળકો? જાડી હોય. કારણ કે ક્ષેપકને સંપૂર્ણ શરીરમાં રુધિર દબાણપૂર્વક પહોંચાડવાનું હોય છે. કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો બાળકો, ક્ષેપકો નીચે તરફ છે અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, કારણ કે એને દબાણથી રુધિર છે શરીરમાં મોકલવાનું હોય. વાલ્વની વાત કરીએ તો કે કર્ણકો અને ક્ષેપકો વચ્ચે વાલ્વ આવેલો હોય છે, જેના લીધે રુધિર પ્રવાહની દિશાનું શું થાય છે? નિયમન. અને વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિરના પ્રવાહને રોકવાની ક્રિયા કરે. તો બાળકો અહીંયા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે પણ વાલ્વ હોય અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે પણ વાલ્વ આવેલો હોય. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય. અને બાળકો વાલ્વ હંમેશા એક તરફ જ ખુલે છે અને વાલ્વ છે હંમેશા ક્ષેપક તરફ ખુલે છે. પરિણામે કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં પ્રવેશે, પરંતુ ક્ષેપકમાં રહેલું રુધિર ફરી પાછું કર્ણકમાં પ્રવેશતું નથી. એટલે મનુષ્યના હૃદયની અંદર રુધિરનો પ્રવાહ એક માર્ગીય એટલે કે કર્ણકથી ક્ષેપક તરફનો હોય છે. આ વાલ્વની આપણે વાત કરી. ટૂંકમાં મનુષ્યના હૃદયની અંદર લોહીનું પરિભ્રમણ કઈ રીતે થાય એ દર્શાવતી અહીંયા આકૃતિ દોરવામાં આવી છે અને આ આકૃતિની આપણે ખાસ તૈયારી કરવાની છે બાળકો. અને મેં તમને જે કહ્યું એ પ્રમાણે રુધિરનો પ્રવાહ પણ યાદ રાખવાનો. ફરીથી એકવાર આપણે વર્ણન જોઈએ તો સ્ક્રીન ઉપર તમને ચિત્ર દેખાઈ રહ્યું છે. મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી રેખાંકિત આકૃતિ દર્શાવેલી છે. આ આકૃતિ ખૂબ જ આઈએમપી છે અને તૈયારી કરવાની. સૌથી પહેલાં હૃદયની વાત કરવાની આપણે તો કે મનુષ્યનું હૃદય, પ્રત્યેક મનુષ્યનું હૃદય એક મુઠ્ઠીના કદ જેટલું હોય. એટલે કે આપણી મુઠ્ઠી જેટલી વડે એટલા કદનું આપણું હૃદય હોય. હૃદયની અંદર બાળકો તો કે 4 ખાના છે. ઉપર તરફના ખાનાને શું કહીશું? કર્ણકો, જેમાં આવશે ડાબું કર્ણક અને જમણું કર્ણક. નીચે તરફના જે 2 ખાનાઓ એમાં ક્ષેપકો કહેવાશે, એમાં આવશે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. બાળકો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે અહીંયા વાલ્વ આવેલો હોય, જેને દ્વિદલ વાલ્વ કહેવાય. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે વાલ્વ આવેલો હોય, તેને શું કહીશું? ત્રિદલ વાલ્વ. પ્રવાહ છે બાળકો યાદ રાખવાનું છે. રુધિર સૌથી પહેલાં ફુફુક્ષ ધમની અને ફુફુક્ષ શિરા મારફતે ડાબા કર્ણકમાં ઠલવાય છે. ત્યાર પછી એ રુધિર છે એ વાલ્વ મારફતે ક્યાં ઠલવાય છે? ડાબા ક્ષેપકમાં. ત્યાંથી એ રુધિર અહીંથી અંગો તરફ વહન પામે છે. એ જ સમયે અંગોમાંથી એકત્ર થયેલું રુધિર અગ્ર મહાશિરા અને મહાશિરા મારફતે જમણા કર્ણકમાં ઠલવાય. ત્યાંથી ત્રિદલ વાલ્વ મારફતે ક્યાં ઠલવાય છે? જમણા ક્ષેપકમાં ઠલવાય છે. અને ત્યાંથી એ રુધિર શુદ્ધ થવા માટે ફરી પાછું ક્યાં જાય છે? અંગો તરફ જાય. આ મનુષ્યના હૃદયની અંદર રુધિર છે એ 2 દિશામાં વહન પામે. કઈ 2 દિશા? તો કે ફેફસામાંથી અંગો તરફ જાય છે. અંગોમાંથી આવેલું રુધિર એ ફરી પાછું ફેફસા તરફ જાય. આમ મનુષ્યના હૃદયમાં રુધિરનો પ્રવાહ 2 દિશામાં છે, તેથી તેને નામ આપવામાં આવ્યું છે બેવડું પરિવહન. તો બાળકો તમને ખ્યાલ આવ્યો હશે કે મનુષ્યના શરીરની અંદર હૃદય છે ખૂબ જ અગત્યનું કામ કરે છે અને આ હૃદયનું વર્ણન અહીંયા તમને આપવામાં આવ્યું છે. તે વર્ણનની પણ આપણે ખાસ તૈયારી કરવાની છે અને આકૃતિ છે એ પણ ખાસ અગત્યની આકૃતિ છે અને આકૃતિની પણ ખાસ તૈયારી કરવાની છે. આકૃતિ નામ નિર્દેશનવાળી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એ આકૃતિ છે એ તમારે નોટમાં પણ પ્રેક્ટિસ કરવાની છે અને દોરવાની પણ છે. અને હૃદયની અંદર બાળકો 4 ખાના આપણે જે પ્રમાણે કીધું એમ, ઉપર તરફના ખાના એટલે કે ખંડો કહીશું એને કર્ણકો કહીશે. નીચે તરફના ખાનાને શું કહીશું? આપણે ક્ષેપકો કહીશું. તો અહીંયા તમને કર્ણક અને ક્ષેપક છે દેખાઈ રહ્યા છે. ઉપર આવશે ડાબું કર્ણક અને જમણું કર્ણક, નીચે આવશે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. ફરીથી એકવાર, હૃદયમાં કેટલા ખાના છે બાળકો? 4. ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. અહીંયા વાલ્વ આવેલો હોય એનું નામ દ્વિદલ વાલ્વ. અહીંયા વાલ્વ આવેલો હોય એનું નામ શું છે? ત્રિદલ વાલ્વ. ડાબી બાજુ શુદ્ધ રુધિર હોય અને જમણી બાજુ કેવું રુધિર હોય? અશુદ્ધ. શુદ્ધ એટલે કેવું રુધિર બાળકો? તો કે ઓક્સિજન વાળું. અને અશુદ્ધ એટલે કેવું રુધિર? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. અને અશુદ્ધ રુધિર કહીશું. રુધિરનો ક્રમ યાદ રાખીશું ખાસ. ક્યાંથી ક્યાં રુધિર આવે? સૌથી પહેલાં ફુફુક્ષ ધમની ફુફુક્ષ શિરા મારફતે રુધિર ક્યાં ઠલવાય છે? ડાબા કર્ણકમાં ઠલવાય. પછી કયો વાલ્વ ખુલે છે? દ્વિદલ વાલ્વ ખુલે. એટલે ડાબા કર્ણકનું રુધિર દ્વિદલ વાલ્વ મારફતે ક્યાં ઠલવાય છે?
ડાબા ક્ષેપકમાં ઠલવાય. ડાબું ક્ષેપક સંકોચન પામે એટલે ત્યાંથી શુદ્ધ રુધિર અહીંથી અંગો તરફ વહન પામે છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો એમ કહેવાય કે અંગોમાંથી એકત્ર થયેલું અગ્ર મહાશિરા અને મહાશિરા મારફતે અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર સૌથી પહેલાં ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ ખુલે છે? ત્રિદલ વાલ્વ. એટલે જમણા કર્ણકનું રુધિર ક્યાં ઠલવાય છે? જમણા ક્ષેપકમાં ઠલવાય. અને જમણું ક્ષેપક એમાં રહેલું આ અશુદ્ધ રુધિર કાર્બન ડાયોક્સાઇડવાળું એ શુદ્ધ થવા માટે ફરી પાછું એને અહીંથી ક્યાં મોકલવામાં આવે છે? ફેફસા તરફ મોકલવામાં આવે છે. તો આ રીતે મનુષ્યના શરીરમાં રુધિરનું પરિવહન થાય છે અને આ પરિવહન બે દિશામાં થતું હોવાથી તેને બેવડું પરિવહન કહે છે. તો બાળકો આ આકૃતિ છે એ ઘરેથી 2 વખત નોટમાં દોરવાની છે અને પ્રશ્નની તૈયારી કરવાની છે. સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન દેખાઈ રહ્યો છે. સૌથી પહેલાં વર્ણન છે. વર્ણન બાદ આ નામ નિર્દેશનવાળી આકૃતિ છે એની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો લેક્ચર નંબર 33ની અંદર આ મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ એની આપણે ખાસ તૈયારી કરીશું. અહીં સુધી રાખીએ. મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરીશું મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિની. તો અહીં સુધી રાખીશું. અસ્તુ.